લેક્ચર નંબર 6 ની અંદર આપણે છેલ્લે ચાર્લ્સનો નિયમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ચાર્લ્સના નિયમની અંદર છેલ્લે એક્ઝામ્પલ એટલે કે કોયડો સોલ્વ કરી તે પૂર્ણ કર્યો હતો. બે નિયમનો આપણે અભ્યાસ કર્યો. એક બોયલનો નિયમ, બોયલ અને ચાર્લ્સ. આ બે નિયમની અંદર આપણે જેનો અભ્યાસ કર્યો છે તે કંઈક એવું શીખવવા માંગે છે આપણને કે બોયલે શું કર્યું તો અચળ તાપમાન રાખ્યું. શું રાખ્યું? અચળ તાપમાન. ચાર્લ્સે શું કર્યું તો કે એમણે શું કર્યું? દબાણ અને કદ છે એને અચળ કર્યું. દબાણ અને કદને અચળ કરી દીધું. તાપમાન અચળ રાખ્યું તો શું કીધું કે ભાઈ એનું જો કદ વધે ને તો દબાણ છે એ વધે. કદ છે એ વધારવામાં આવે તો દબાણ વધે એવું બોયલે કીધું. ચાર્લ્સે શું કીધું? ચાર્લ્સના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ તાપમાન ક્યારે વધે તો કે પ્રત્યેક 1 સેલ્સિયસ 1 સેલ્સિયસ જો એનું તાપમાન વધારવામાં આવે, આ તાપમાનમાં છે સમપ્રમાણમાં, પ્રત્યેક 1 સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે તો વાયુનું કદ છે એમાં શું ફેરફાર થશે તો કે 1/273.15 ભાગનો કદનો ફેરફાર છે તેમાં જોવા મળશે. આવું ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે કીધું. અને ત્યાર પછી આપણે ભણીએ ગેલિલિયો-સેકનો નિયમ. સ્ટાર્ટ કરીએ આપણે. ગેલિલિયો-સેકે શું કીધું? ગેલિલિયો-સેકનો નિયમ. બોયલે અચળ તાપમાને પ્રયોગ કર્યો, ચાર્લ્સે દબાણ અને કદ અચળ રાખ્યું, અને હવે ગેલિલિયો-સેક છે તેમણે શું કર્યું તો કે ચોક્કસ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, આમને માત્ર ને માત્ર શું રાખ્યું? ચોક્કસ કદ રાખ્યું. કદ છે કેવું રાખ્યું? ચોક્કસ. ચોક્કસ કદે વાયુનું દબાણ જે છે કેવું હોય તો કે ચોક્કસ કદે વાયુનું દબાણ છે તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એમાં તાપમાનના સમપ્રમાણમાં. ચોક્કસ કદના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે ફિક્સ કદ છે. માનો કે 1 લિટર છે વાયુ, તો આ ફિક્સ કદ લઈ લીધું, ચોક્કસ કદ. હવે આનું દબાણ છે કેવું હોય છે તો કે એનું દબાણ છે તાપમાન ઉપર આધાર રાખશે. કોના ઉપર? તાપમાન ઉપર. જો તાપમાન વધારવામાં આવે તો દબાણમાં શું થશે? વધારો થશે. એટલે કે જો તાપમાન વધારવામાં આવે, તાપમાન વધારતા દબાણમાં શું થશે? વધારો થશે. આવું કોણે કીધું? ગેલિલિયો-સેક નામના વૈજ્ઞાનિકે આપણને કીધેલું છે. તો ત્રણે ત્રણ નિયમો વાયુ માટે જ છે, પણ બોયલે તાપમાન અચળ રાખી અને પ્રયોગ કર્યો, ચાર્લ્સે શું કર્યું? દબાણ અને કદ અચળ રાખીને પ્રયોગ કર્યો, અને ગેલિલિયો-સેકે કદને અચળ રાખીને પ્રયોગ કર્યો. તો કદને અચળ રાખીને પ્રયોગ કર્યો તો પછી એના દબાણની અંદર કઈ રીતે ફેરફાર થશે તો કે દબાણની અંદર ફેરફાર તાપમાનના વધારાની સાથે થશે. એટલે કે તાપમાનના સમપ્રમાણમાં હોય છે. જો તાપમાન વધારવામાં આવે તો દબાણ શું થશે? વધશે. અહીંયા કદ ચોક્કસ રાખ્યું, અહીંયા ચાર્લ્સે દબાણ અને કદ ચોક્કસ રાખ્યું, તો પછી દબાણનો ફેરફાર કેવો હોય છે તો કે હરેક સેલ્સિયસ 1 સેલ્સિયસ એમનો 1/273 ભાગનો કદનો વધારો થશે. બોયલે શું કર્યું? અચળ તાપમાન રાખ્યું, તો શું કીધું કે ભાઈ કદ વધારવામાં આવે તો શું વધશે? દબાણ વધશે. અલગ અલગ કોન્સ્ટન્ટ રાખી અને ત્રણે ત્રણ વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરેલા છે. તો જોઈએ આપણે ગેલિલિયો-સેકનો નિયમ. ગેલિલિયો-સેકે શિયાળાની સીઝન હોય, ઉનાળાની સીઝન હોય, તમને ખબર છે કે વાયુઓ છે, વાયુઓ ટાયરોની અંદર જે હવા ભરેલી હોય, વાહનોમાં જે ટાયર હોય એમની અંદર જે હવા ભરેલી હોય એમની અંદર ઉનાળાની અંદર, કઈ સીઝનની અંદર? ઉનાળાની અંદર
ખૂબ જ દબાણ હોય છે. ઉનાળો હોય તો શું હોય? દબાણ છે એ કેવું હોય? વધારે હોય વાહનના ટાયરની અંદર. શા માટે વધારે હોય? કારણ કે વાયુ જે ભરેલો છે એને જો ગરમી લાગશે તો શું થશે? વાયુઓના ઘટક કણો બીજાથી દૂર દૂર જશે. તો દૂર દૂર જાય તો દબાણ વધે. તો એનું કદ કેવું છે વાયુઓનું? ફિક્સ થઈ ગયું કે નહીં? વાયુનું કદ કેવું થઈ ગયું? ચોક્કસ થઈ ગયું. એ જ તો આપણને કેવી છે સમજાય ભાઈ. વાહનોના ટાયરની અંદર માનો કે તમે હવા છે, વાહનોના ટાયરની અંદર વાહનોના ટાયરો છે એની અંદર તમે દબાણ છે માનો કે 45 50 12 જેટલું રાખી દીધું દબાણ. આટલી હવા ફિક્સ કરી દીધી, એનું કદ ફિક્સ કરી દીધું. હવે શું થશે? તો કે ઉનાળાની સીઝન આવશે તો શું થશે? આ ફિક્સ કદ ઉપર તાપમાનની અસર થશે. ટેમ્પરેચર વધશે તો આના ઘટક કણો એકબીજાથી કેવા જશે? દૂર દૂર. એટલે આનું પ્રેશર એટલે કે દબાણ છે એ શું થશે? દબાણ વધશે. એટલે ટાયર શું થશે? ફાટશે. એ કોના કારણે? દબાણ વધવાથી. એ જ તો ગેલિલિયો નિયમ આપણને કહે છે કે કદ ચોક્કસ છે, વાયુઓનું દબાણ છે એ કોના ઉપર આધાર રાખશે? હવે તાપમાન ઉપર. જો તાપમાન વધારવામાં આવે તો દબાણમાં શું થાય? વધારો થાય. એવી રીતે શિયાળાની સીઝન છે, વાહનના ટાયરની અંદર તમને થોડો ઘણો શિયાળાની સીઝનની અંદર દબાણની અંદર ઘટાડો જોવા મળશે. આ શાના કારણે જોવા મળે? કેમ કે શિયાળાની અંદર ટેમ્પરેચરની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. ટેમ્પરેચરની અંદર ઘટાડો થાય તો વાયુઓનું જે કદ ચોક્કસ લીધેલું છે અને ઘટક કણો છે કેવા આવે? નજીક નજીક આવે. નજીક નજીક આવે તો એમનું દબાણ ઘટે. દબાણ ઘટે તો આપણે એવું બોલીએ છીએ કે વાહનના ટાયરો છે દબાયેલા દેખાય છે. શા માટે દેખાય છે? કારણ કે તાપમાનની અસર છે ઓછી થાય છે. એટલે ઠંડી હોવાના કારણે ઘટક કણો છે વાયુઓના એકબીજાની નજીક નજીક આવી જાય છે. માટે આ ઘટના આપણને જોવા મળે છે. તો હવે આ બંને પ્રયોગ ઉપરથી આ શિયાળો ઉનાળાની સીઝનની અંદર વાહનોના ટાયરો ઉપરથી એવું લાગે છે કે કદ બંનેમાં ચોક્કસ છે, પરંતુ તાપમાનના વધારા કે ઘટાડાની સાથે એના દબાણની અંદર ફેરફાર થાય છે. તો એ જે દબાણની અંદર ફેરફાર થાય છે એને આપણે કહીએ છીએ ગેલિલિયો નિયમ કહીએ છીએ. તો ગેલિલિયો શું કીધું? કે દબાણ છે કોના સમપ્રમાણમાં હોય છે? તાપમાનના સમપ્રમાણમાં હોય છે. દબાણ છે કોના સમપ્રમાણમાં હોય? તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ચાલો આ દબાણ લઈ લીધું. દબાણને આપણે P કહીશું. P કોણ છે? દબાણ છે કોના સમપ્રમાણમાં હોય છે? તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તાપમાન વધે તો દબાણ વધે, તાપમાન ઘટે તો દબાણ ઘટે. હવે પ્રોપોર્શનલ એટલે કે કોન્સ્ટન્ટ કાઢવા માટે આને આપણે લખીશું P/T અચળાંક. કોણ અચળાંક આવશે? હવે અચળાંક આપણો K4 આવશે, સોરી K3 આવશે. આમાં અચળાંક કોણ આવશે? K3. આમાં અચળાંક K1, બોયલમાં K1, ચાર્જમાં K2 અને ગેલિલિયો સેટમાં અચળાંક K3. તો P/T K3 લખી શકીએ અચળાંક. ઓકે, આ કોઈ કીધું છે? આ થઈ ગયો આપણો બોયલના નિયમનું ગાણિતિક ગેલિલિયો સેટના નિયમનું ગાણિતિક સ્વરૂપ. આ ગેલિલિયો સેટના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. આના ઉપરથી હવે શું કર્યું? ગેલિલિયો સેટે પ્રયોગ કર્યો. ગેલિલિયો સેટે પ્રયોગ કર્યો. આ નિયમનો ચાર્લ્સના નિયમમાંથી મેળવી અને ઉપજાવી શકાય ચોક્કસ મોલર કદે દબાણ વિરુદ્ધ જો તાપમાનનો ગ્રાફ દોરવામાં આવે. દબાણ વિરુદ્ધ આપણે તાપમાનનો ગ્રાફ દોરીએ તો આપણને કંઈક આવું મળશે. દબાણ 12 માં લઈએ છીએ આપણે.
અને એના વિરુદ્ધ તાપમાન આપણે કેલ્વિનમાં લઈએ છીએ ટેમ્પરેચર એટલે કે તાપમાન કેલ્વિનમાં લઈએ છીએ આપણે શું કર્યા જુદા જુદા પ્રયોગો કર્યા ચાર અલગ અલગ પ્રયોગો કર્યા એટલા ચાર અલગ અલગ પ્રયોગો કરતા એમણે એવું જોવા મળ્યું કે આમની અંદર કદ છે કેવું રહ્યું 1 લિટર રહ્યું આમની અંદર કદ કેટલું રાખ્યું 2 લિટર રાખ્યું આમની અંદર કદ 3 લિટર રાખ્યું આમની અંદર કદ 4 લિટર રાખ્યું હવે આના ઉપર તાપમાનની અસર જોવામાં આવી એટલે કે V1 આને ઉપર V1 કહી દો અને V2 કહી દો અને V3 કહી દો અને આને V4 કહી દો આ V1 V3 અને V4 અલગ અલગ ચાર પ્રયોગો કરવામાં આવ્યા V1 V2 V3 અને V4 આ ચાર પ્રયોગો અલગ અલગ કલરથી તમારી ટેક્સ્ટ બુકની અંદર આનો અલગ અલગ રંગ તમને આપેલો છે એક ગ્રાફ નથી અલગ અલગ કેટલા ગ્રાફ છે ચાર ગ્રાફ છે પહેલો પ્રયોગ એમણે V1 સાથે કર્યો બીજો V2 ત્રીજો V3 અને ચોથો V4 હવે આમના ઉપર તાપમાનની અસર આપવામાં આવી આમના ઉપર પણ તાપમાનની અસર અને આમના ઉપર બધાની ઉપર તાપમાનની અસર આપવામાં આવી ત્યારે ઘટના શું જોવા મળી કે ભાઈ આપણને ખબર જ છે કે દબાણ શેમાં સૌથી વધારે છે 1 લિટર કરતા 2 લિટરનું 2 લિટર કરતા 3 લિટરનું અને 3 લિટર કરતા 4 લિટરનું દબાણ વધારે હશે V4 છે એ તમારો કેવો થશે મેક્સિમમ થશે તમારો V4 કેવો થશે મેક્સિમમ તો V4 greater than V3 greater than V3 V2 greater than V1 દબાણ છે V1 કરતા V2 V3 ને V4 છે આમ નહીં માપતા પાછા અહીંયા તો દબાણ V4 નું આટલું જ છે તાપમાન વધારે છે આમ નથી આ અલગથી પ્રયોગ છે અલગ અલગ ચાર ગ્રાફ બનાવવાના છે આપણે આમાં તમને અલગ અલગ કલર આપી દીધા એટલે અલગ અલગ ચાર પ્રયોગો કરેલા છે અલગ અલગ કદ કોન્સ્ટન્ટ ભાઈ ચોક્કસ કદ રાખ્યું છે અને એમને પ્રયોગો કર્યા છે હવે આમની અંદર ઘટના શું જોવા મળે તો કે તાપમાનના વધારાની સાથે કદની અંદર શું થાય છે વધારો થાય છે અથવા તો તમે અહીંયા સમજવા માટે 1 લિટર બધામાં કદ રાખો 1 લિટર બધામાં કદ રાખી દીધું ચોક્કસ કદ અને માત્ર ને માત્ર ટેમ્પરેચર વધારવામાં આવ્યું અહીં 300 કેલ્વિન અહીં 320 કેલ્વિન અહીં 350 કેલ્વિન અહીં 400 કેલ્વિન તો આ ચાર પ્રયોગો ઉપરથી એમને જોવા મળ્યું કે ભાઈ તાપમાન જેમ જેમ વધારીએ છીએ તેમ તેમ તેના કદની અંદર શું થતો જાય છે વધારો થાય છે આવું કોઈ નોંધ કરી ગેલિલિયો સેકે કરેલી છે એટલે માત્ર આપણે ગેલિલિયો સેકનો નિયમ યાદ રાખવાનો છે P ચલે છે T અચળ કદ P ચલે છે T તાપમાનમાં વધારો કરવામાં આવે તો દબાણ વધે છે એ જે આટલું યાદ તો આ વાત હતી ગેલિલિયો સેકના નિયમ હવે આપણે વાત કરીએ છીએ એવોગેડ્રોની ચાલો એવોગેડ્રોનો એવોગેડ્રો વૈજ્ઞાનિકે શું કર્યું તો કે એમણે પણ વાયુ માટે નિશ્ચિત કરેલું નિવેદન કરે છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદ સમાન તાપમાન અને સમાન દબાણ એવોગેડ્રોએ શું કીધું કે ભાઈ સમાન તાપમાને સમાન કદ સમાન દબાણ ધરાવતા બધા જ વાયુઓ મોલની સંખ્યા છે એ કેવી હોય છે
કોન્સ્ટન્ટ એટલે મોલની સંખ્યા એમાં કેવી હોય ફિક્સ હોય છે દબાણની સરખી અણુઓની સંખ્યા ધરાવે છે દબાણની પરિસ્થિતિમાં સરખા અણુઓની સંખ્યા ધરાવે છે સરખા અણુની સંખ્યા ધરાવે છે કદ એ કોન્સ્ટન્ટ તાપમાન એ કોન્સ્ટન્ટ અને દબાણ એ કોન્સ્ટન્ટ આ સમાન પરિસ્થિતિમાં વાયુઓના અણુઓ છે એ શું ધરાવે સરખા અણુઓની સંખ્યા ધરાવે છે એટલે કે આમની અંદર અને આમની અંદર વાયુઓના જે અણુઓ છે એની સંખ્યા કેવી હશે સમાન હશે એવો ગ્રેડર નામના વૈજ્ઞાનિકે નિવેદન કર્યું છે તો પછી આમાં કદનો ફેરફાર કેવો હશે તો કદની અંદર ફેરફાર તો થતો હશે ને તો કે આપણે વાત કરી કદનો ફેરફાર એવોગ્રેડોના નિયમ મુજબ n બરાબર મોલની સંખ્યા છે આ કોણ બતાવે છે n સ્મોલ n મોલની સંખ્યા બતાવે છે જો મોલ વધારવામાં આવે તો એનું કદ છે એ શું થાય છે વધે છે મોલની સંખ્યા વધારવામાં આવે એટલે કે અણુની સંખ્યા વધારવામાં આવે તો એના કદની અંદર શું થાય છે વધારો બાકી સમાન પરિસ્થિતિમાં કેટલું ધરાવે અણુઓની સંખ્યા સરખા એટલે કેટલા 1 મોલ 1 મોલ એટલે કેટલું તો કે 1 મોલ એટલે થાય તમારું 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ થાય કેટલા થાય આ 1 મોલ માટે હંમેશા ફિક્સ રહેશે કોઈ પણનો 1 મોલ એમ કે 1 મોલ પદાર્થની અંદર કેટલા અણુઓ છે તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ 1 મોલની અંદર હાજર હોય છે આ ફિક્સ હોય છે હવે વાયુઓના મોલની સંખ્યા છે પ્રોપોર્શનલ જો આપણે હટાવીએ v ચલે છે n આપણે આવું કીધું હવે v ચલે છે n પ્રોપોર્શનલ ઘટાડો તો v k4n લખી શકીએ કે ના લખી શકીએ અચળાંક k4 એવોગ્રેડો માટે શું આવશે k4 આવશે n શું બતાવે છે અણુઓની સંખ્યા બતાવે છે મોલ બતાવે 1 મોલ બરાબર કેટલા થાય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ થાય છે 2 મોલ હોય તો કેટલા એના ડબલ 3 મોલ હોય તો કેટલા એના ડબલ તમે 11th સાયન્સ ચેપ્ટર નંબર 1 ની અંદર મોલ ની ગણતરી કરતા શીખશો મોલ ની ગણતરી કરતા એટલે ત્યાં થોડો વધારે તમને ખ્યાલ પડશે અત્યારે તો 1 મોલ બરાબર કેટલા થાય તે એવોગ્રેડોએ આપણને કહી દીધું છે તો વાયુઓનું કદ ક્યારે વધે તો કે મોલની સંખ્યા વધે ત્યારે તેમના કદની અંદર ફેરફાર થાય છે હવે બીજું કે અહીંયા વાયુઓના કદની મોલની સંખ્યા છે વાયુઓનું કદ મોલની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે તો પ્રમાણિત તાપમાન અને દબાણે દરેક વાયુઓનો 1 મોલ સમાન કદ ધરાવે છે પ્રમાણિત તાપમાન અને દબાણે STP વાયુઓનો સરખા કદ અને અણુની સંખ્યા ધરાવે છે STP એટલે શું થાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર તાપમાન દબાણ અને આદર્શ સ્ટાન્ડર્ડ એટલે કે આદર્શ ટેમ્પરેચર એટલે તાપમાન પ્રેશર એટલે દબાણ તો STP એ વાયુઓના અણુઓની સંખ્યા કેટલી હોય તો કે એના 1 મોલ જેટલી હોય છે જ્યારે STP શબ્દ લખેલો હોય એનો મતલબ કે સ્ટાન્ડર્ડ ની વાત કરે છે કેટલી હોય એના મોલની સંખ્યા STP એ મોલ કેટલા હોય 1 મોલ STP એ 1 મોલ STP એ 1 મોલ એનો મતલબ એમ કે કેટલા અણુઓ થયા તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા અણુઓ હોય છે તો પછી STP એ કદ કેટલું હોય કદ જ્યારે ઇન્વોલ્વ થાય ત્યારે કેટલું હોય 22.7 મીટર ઇન્વોલ્વમેન્ટ થાય પરંતુ વાસ્તવિકમાં સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર કદ કેટલું હોય 22.4 મીટર હોય છે એટલે આપણે 22.4 મીટર યુઝ કરવાનો થશે એક્ઝામ્પલ ની અંદર કોઈ પણ પૂછેલો હશે ત્યારે આ તો એનું ઇન્વોલ્વ થાય અને બનતું કદ બતાવેલું છે તમને 22.7 મીટર તો આપણે એવોગ્રેડોના નિયમની અંદર ચાર વસ્તુઓ યાદ રાખશું
જે વાયુ બોયલના નિયમ, ચાર્લ્સના નિયમ અને એવોગાડ્રોના નિયમનું ચુસ્તપણે પાલન કરે, બોયલ, ગેલિલિયો ચેક અને ચાર્લ્સ આ ત્રણ નિયમનું ચુસ્તપણે પાલન કરે તે વાયુને આદર્શ વાયુ કહેવામાં આવે. કયો વાયુ કહેવામાં આવે? આદર્શ વાયુ કહેવામાં આવે છે. જે વાયુ બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલિલિયો સેકનો નિયમ ચુસ્તપણે પાલન કરે, એટલે કે આમની અંદર જે અચળ કદ, અચળ દબાણ અને જે વાત કરવામાં આવેલી એનું પાલન થતું હોય તો એવા વાયુને શું કહેવામાં આવે છે? આદર્શ વાયુ કહેવામાં આવે છે. અને બીજો જે આવે છે તે બિન આદર્શ વાયુ, જે આપણે ગણતરી કરી અને મેળવીએ છીએ. હવે આદર્શ વાયુ તો આપણે કહી દીધું, આવો વાયુ માત્ર પરિકલ્પિત હોય છે. આવો ભાગ્યે જ વાયુ, હવે આપણે કલ્પના કરી શકીએ કે આવો વાયુ હોય કે જે ત્રણ નિયમનું પાલન કરી શકતો હોય. હવે આપણે માત્ર ને માત્ર પરિકલ્પના કરી શકીએ છીએ. હકીકતમાં એવો કોઈ વાયુ જોવા મળતો નથી. આપણે એવું માનીએ છીએ કે કોઈ એક વાયુ આવા ગુણધર્મો ધરાવતો હશે, એવી આપણી કલ્પના છે, જોઈ શકતા નથી. તો શા માટે આવું આપણે માનવામાં આવ્યું? તો કે કોઈ પણ માનો કે આ આદર્શ વાયુ છે, આદર્શ વાયુનું વિચલન આવી રીતે બતાવે છે, આદર્શ છે. હવે બિન આદર્શ વાયુની ગણતરી કરવી તો હું લઈશ કે ભાઈ આમાં આવો કોઈ ખલેલ જોવા મળે, આમ ગ્રાફ જોવા મળે, તો હું કહીશ કે આ રિયલ ગેસ છે એમાં ખલેલ જોવા મળે છે. શેના ઉપરથી કહી શકો? કેમ કે આદર્શને આપણે જાણીએ છીએ, તેથી આપણે બિન આદર્શ છે એ નક્કી કરી શકીએ છીએ. માનો કે આ ચોક છે, સીધો છે, વાંકો ચોક હોય એ ખબર ક્યારે પડે? ભાઈ એક ચોક બીજો વાંકો છે, એક ચોક છે બીજો અડધો છે, આખો ચોક છે. આ અડધો છે એ ક્યારે કહી શકીએ? આખાની સાઈઝ આપણને ખબર છે ત્યારે. બાકી તો એમ ન કહીએ આખો છે. તો કોઈ એક આદર્શ છે એ મને ખબર છે, તો બિન આદર્શ એટલે કે રિયલ ગેસ છે હું કહી શકું છું, બાકી કહી શકતો નથી. માટે આપણે આદર્શ વાયુની શું કરી છે? પરિકલ્પના કરવામાં આવેલી છે. હવે આમની અંદર મોલની ગણતરી કઈ રીતે કરીએ આપણે? ભાઈ એવોગાડ્રોના નિયમની અંદર મોલની ગણતરી કરવામાં આવે તો એ કઈ રીતે કરવામાં આવે? તો ચાલો એવોગાડ્રોનો નિયમ એવું કીધું છે ભાઈ કે V ચલે છે and V પ્રપોઝનલ હટાડું તો કેવું થાય? is equal to K for m. હવે STP ની વાત કરવામાં આવી કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એ 22 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ છે એ હોય છે. શું હોય? અણુઓ હાજર હોય છે. $6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ હાજર હોય છે, જેને આપણે 1 મોલ પદાર્થની અંદર હાજર છે એવું કહીએ છીએ. 1 મોલ, 1 મોલની અંદર આટલા. 1 મોલ એટલે કેટલા? તો કે 1 મોલ એટલે 6.022. 1 મોલ બરાબર કેટલા? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ. તો હવે આ મોલ છે એ કઈ રીતે ગણવામાં આવે છે? તો કે મોલ એટલે m કઈ રીતે ગણવામાં આવે? વજનના છેદમાં આણ્વીય દળ. મોલ ને એવી રીતે ગણીએ ને, વજનના છેદમાં આણ્વીય દળ. વજન એટલે આપેલું વજન જે કંઈ પણ હોય તે, અને એનું આણ્વીય દળ કાર્બન છે, કાર્બન તો આણ્વીય દળ કેટલું છે એનું 12 છે. તો વજન તમને એમ આપી દીધું ભાઈ 5 ગ્રામ કાર્બન, તો 5 ગ્રામ કાર્બન ની અંદર 5 ગ્રામ છે એનું વજન થઈ ગયું, અને કાર્બન એટલે એનું આણ્વીય દળ. તો વજનના છેદમાં આણ્વીય દળ આપણે લખીએ છીએ. વાયુઓનું દળ તમને આપી દીધેલું હોય છે. હવે V is equal to K4. આ તો n ની વેલ્યુ છે, આ n ની વેલ્યુ n is equal to m upon v છે, લખી દઉં છું અહીંયા m upon v, સોરી m upon m upon કેપિટલ M, વજનના છેદમાં આણ્વીય દળ. હવે આને
આમાંથી હું આણ્વીય દળને કરતા કરું તો આવું થાય m = k4 m/v થાય. હવે વજનના છેદમાં કદ, આ કોણ છે? વજન છે અને આ કોણ છે? કદ છે. આ કોણ છે? તો કે આ આપેલ દળ છે અને એના છેદમાં આ કોણ છે? આણ્વીય દળ છે. તો વજનના છેદમાં કદ એને તો આપણે શું કહીએ છીએ? ઘનતા કહીએ છીએ. તો m = k4 * d અને આપણે ઘનતા કહીએ છીએ. ઘનતા તો આ સૂત્ર આપણને મળ્યું k4 d m = k4 d. d છે વાયુની ઘનતા છે. આપણે સમીકરણમાં જોઈ શકીએ છીએ. જે વાયુ બોયલના નિયમ, ચાર્લ્સના નિયમનું પાલન કરે તે તો આપણે કહી દીધું, જેને આપણે આદર્શ વાયુ કહીએ છીએ. પણ ઘનતાનો વધારો છે એ કેમ આવી રીતે એમને કરતા કર્યો? કેમ કે ઘનતા છે આણ્વીય દળ એટલે કે m વધે તેમ ઘનતામાં શું થાય છે? ઘનતામાં વધારો થાય છે. જેમ જેમ આણ્વીય દળ વધે તેમ તેમ એમની ઘનતા છે એમાં વધારો થાય છે. ઓકે, તો હવે આગળ આપણે આમની અંદર લેક્ચર નંબર 8 ની અંદર મળશું.